जय माताजी जय पाथीजी महाराज मित्रों। आज अमे गाम माणीजनी अंदर शांताबेन भीखाभाई गोहिलने त्यां आई गया छे ने આપણે દર સાલ આપણે એમને કીટ આપીએ છીએ। આપણે ફરીવાર પણ આપણે એમને ઘેર રાશન કીટ લઈને આવી ગયા છે આપવા અને આપણે એમને થોડીક માહિતી લઈશું। શાંતાબેન તમને અહીંયા રહેવામાં કેટલી તકલીફ પડે છે? તકલીફ પડે છે ને શું કરવાનું। અને ઘર કેટલા દિવસથી પડી ગયું તમારું? હા 15 થી પડી ગયું। 3-4 દિવસથી પડી ગયું? હા પહેલા અડધું પડ્યું હતું અને પછી અડધું હમણાં પડ્યું? બરોબર। તમે એકલા જ રહો છો? અમે હું એકલી જ રહું। બરોબર। હા કોઈ આધાર નથી તમારો? ના કોઈનો આધાર નહીં। અચ્છા, જો મિત્રો તમે આ બેન એકલા જ રહે છે અને એમની પણ કોઈ આગળ પાસે કોઈ છે ને, રહેવાનું ખાવા પીવાનું ખૂબ જ તકલીફ પડે છે। તમે એમનું ઘર પણ જોઈ શકો છો। આપણે તેમનું ઘર પણ બતાવીએ કે કેટલી તકલીફ છે એમના ઘરની અંદર, જોઈ શકો છો તમે। અહીંયા ભાથી સેના ટીમ એમનું રાશન કીટ સહાય આપવા આવી ગઈ છે ટીમ અમારી, તમે જોઈ શકો છો। તમે આપણે એમનું ઘર બતાવી રહ્યા છે, એમની પરિસ્થિતિ જોઈ શકો છો કે આટલા ચોમાસાની અંદર એ કેવી રીતે રહેતા હશે બેન, એમની પરિસ્થિતિ તમે જાણી શકો છો। બેન કેટલું તમને બહુ તકલીફ પડે છે અહીંયા રહેવામાં ચોમાસાની અંદર? તકલીફ પડે છે ને બાપા, રાતે ઊંઘાઈ આવતી નહીં, એકલું રહેવાનું। બરોબર। તો તમે સરકારને કોઈ અપીલ કરી હતી? અહીંયા જો આવ્યા હતા કોઈ? ના ભાઈ કોઈ નહીં આવ્યું। કોઈ નથી? ના કોઈ નહીં આવ્યું સુધી નહીં આવ્યું કોઈ? ના કોઈ અહીંયા પંચાયતમાં કોઈ આવ્યું હોય એવું કોઈ? કોઈ નહીં આવતું અહીં। બરોબર। કોઈ આવતું નહીં। આવું ઘર પડી ગયું હતું અડધું કે આખું જ આવું? ના અડધું પડી ગયું પછી પાછું પડી ગયું ખરું। બરોબર। એટલે અહીંયા તમે ખુલ્લામાં જ રહો છો અહીંયા? બરોબર બરોબર। હા, તો તમે જોઈ શકો છો મિત્રો કે જો એમની પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ છે એમને। આપણે સરકાર શ્રીને પણ વિનંતી કરીએ કે એમનું ઘર જલ્દીથી જલ્દી એમને બનાવી આપે। જય માતાજી જય ભાથીજી મહારાજ મિત્રો।